ઈચ્છા અજ્ઞાનમય ભાવ, ગજબ વાત है। એક ભગવાન જ્ઞાનમય ચૈતન પ્રકાશની મૂર્તિ અને એક ઈચ્છા અંધકાર અજ્ઞાનમય, એમાં જ્ઞાન का भाव अंधकारमय है। ज्ञानमय प्रभु है तो इच्छा अंधकारमय है, ज्ञानमय है तो अज्ञानमय है। भगवान आनंदमय है तो इच्छा दुखमय है। हाँ हाँ हाँ, समझाई से खाए। हाँ हाँ, दुनिया माने न माने वस्तु स्वतंत्र છે। हाँ, પ્રભુ તારે પણ સુખી તું હોય તો આ રસ્તો દીજે સુખી છે, બાકી બધી વાતો છે। હા હા, ये अज्ञानमय भाव है। है तो भाव है। हाँ हाँ, जब भगवान आनंदमय भाव है एम इच्छा ज्ञानमय भाव है। हाँ, समझ में आया? आया तो भगवान नो उपदेश है प्रभु। हाँ हाँ, अज्ञानमय भाव ज्ञानी के नहीं होता। जिसने आत्मा ज्ञानमय आनंदमय जिसने जाना उसको अज्ञानमय इच्छा भाव नहीं होता। हाँ 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 हाँ, समझ में आया? अज्ञानमय भाव है और अज्ञानमय भाव ज्ञानी के नहीं होता। इच्छा उसको होती नहीं, हम कहता। भगवान आनंदना नाथनी अंदरनी भावना में ઈચ્છા का अवकाश कहाँ था। જેને રાગથી ભિન્ન પડીને ભગવાન તરફ પ્રયત્નો ઢળી ગયો છે। પ્રયત્ન વિશેષ પુરુષાર્થ ત્યાં ઢળી ગયો છે અંદર। એને આ અજ્ઞાનમાં ઈચ્છા હોતી નથી। આનું કામ છે। હવે આ વસ્તુને અંદર સમજાવીને આ વ્રત કરો ને અપ્પા કરો ને બધા બાળ વ્રત ને બાળ તપ હે। મૂર્ખાઈ ભરેલા તપ ને મૂર્ખાઈ બાપુ। હા હા હા, એ તારા હિતની વાત છે પ્રભુ। તને દુઃખ લાગે ને ઘરે રહી અમે આ બધું કરીએ વ્રત ને તપ ને, એ જૂઠું ભાઈ, તને દુઃખના કારણ છે ભાઈ। હા હા, એમાં દુઃખ છે। ઈચ્છા માત્રમાં દુઃખ છે। એ જ્ઞાનમય છે, જ્ઞાનમય નથી તેમ આનંદમય નથી, એટલે દુઃખમય છે। હા 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 હા, આ તો બધા જુવાનોને વૃદ્ધોને બધાને સમજવાનું છે। જુવાન વર્ગ તો જડ છે, ભગવાન ક્યાં જુવાન વર્ગ છે। અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત શાંતિ થી ભરેલો સાગર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ। એની આગળ જ્ઞાનીને રાગ જે અજ્ઞાનમય અને દુઃખમય તેને તે હોતો નથી। જેનું અસ્તિત્વ આનંદમય ને જ્ઞાનમય એવી સત્તાનો સ્વીકાર થયો છે। જેના હોવાપણામાં સત્તાના સ્વીકારમાં અનંત આનંદ અનંત જ્ઞાન અનંત ઈશ્વરતા અનંત શાંતિ 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 અકષાય ભાવરૂપી અનંત શાંતિ। એનો જેને અંતર જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર થયો છે, દ્રષ્ટિએ એને પ્રતીતમાં લીધો છે। એવા ધર્મીને આ ઈચ્છા અજ્ઞાનમય હોતી નથી।
हरे काम बापा। अज्ञानमय भाव ज्ञानी के नहीं होता, ज्ञानी के ज्ञानमय ही भाव होता है। देखो ही कहा ना, धर्मी को तो धर्ममय ही भाव होता है। हाँ, राग होता है पर ये अपना ऐसा नहीं, એટલે એને તો ધર્મમય ભાવ होता है, ज्ञानमय। हाँ, इसलिए कारण है, क्या कारण है कि अज्ञानमय भाव राग ये ज्ञानी के नहीं होता, ज्ञानी के ज्ञानमय ही भाव, ज्ञानमय ही। जानना देखना आनंद आदि का भाव ज्ञानी को होता है। हाँ, ये कारण है। क्या कारण है कि ज्ञानी के ज्ञान ही भाव होता है, ये कारण है। हाँ, अज्ञानमय इच्छा के अभाव होने से, अज्ञानमय भाव ऐसा इच्छा के अभाव होने से ज्ञानी के अधर्म को नहीं चाहता। धर्मी पापनी ઈચ્છા નથી, એને પાપના પરિણામ હોતા है પણ उसकी इच्छा नहीं। हाँ, समझ में आया। आनंदना नाथनी जहाँ भावना है ત્યાં अधर्मनी इच्छा कहाँ से आए। આ કારણે અજ્ઞાનમય ભાવ એટલે ઈચ્છा के अभाव होने से ज्ञानी या धर्म को नहीं चाहता। धर्मी जीव पाप ने इच्छा नहीं, पाप मेरा है ऐसी इच्छा नहीं, मैं तो ज्ञानी ज्ञानमय हूं, तो पाप की इच्छा ज्ञानी क्या है नहीं। हाँ, अपना ज्ञानमय भाव की आग्रह और धर्म पाप अज्ञानमय दुख रूप की इच्छा होती नहीं। हाँ, जे प्रभु सुख ने पंथे दुराई गया आत्मा। हाँ, એને દુઃખના પંથની ઈચ્છા નહીં। हाँ, ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અને જ્ઞાન સ્વરૂપ મય એ પંથે જ્યાં દ્રષ્ટિ ચડી ગઈ છે એના દુઃખના પંથમાં ઈચ્છાના ભાવ હોતા નથી। હા, હવે આમાં વાદ ને વિવાદ કરવાના ધમકીથી અક્રમક દિશામાં હોય એવીને ચારિત્ર હોય તો મારી ગજબ કરો તું ચારિત્ર પહેલું ધમકી પછી ચારિત્ર એટલે આને ક્રિયાકાંડ છે ને એને ચારિત્ર કહે છે। હા, અહીં તો પહેલે દરજ્જે ધડાકે જ્યાં ભગવાનનો પૂર્ણાનંદના નાથનો જ્યાં સ્વીકાર જ્યાં सम्यक दर्शનમાં हुआ અને ज्ञान की पर्याय में परमात्मा का ज्ञान हुआ। परमात्मा पर्याय में आया नहीं, पर परमात्मा का जितना सामर्थ्य ने स्वरूप है इतना सब ज्ञान की पर्याय में आ गया। આવી વાત આ લાગે ભાઈ માર્ગ પર હાથ બાબા એને ભલે એકાંત છરાવો નીચા ભાગ થયા હોય કરો। इसलिए इच्छा के अभाव होने से ज्ञानी के पाप की नहीं इच्छा नहीं चाहता। ये कारण
ज्ञानी के अधर्म का परिचय नहीं है। आ कारण है, क्या कारण है कि ज्ञानी ने धर्मनी चाहना नहीं, अधर्मनी। आ कारण है। भावना तो भगवान आत्मा तरफनी है। એને આ અધર્મની ચાહના નહીં, એ કારણે જ્ઞાની કે અધર્મ કા પરિગ્રહ નહીં. શું ભર્યું છે ને અમૃતચંદ્ર આચાર્ય એની ટીકા અમૃત હેડ્યા છે. જેને અમૃતના સ્વાદ આવ્યા એને ઝેરના સ્વાદની ઈચ્છા કેમ હોય એમ કે છે. જેને અમૃતનો સાગર નાથ જ્ઞેય પર્યાયમાં સારા જ્ઞેય वस्तु अमृतनो सागर ज्ञान में आ गया, ज्ञेय तरीके ज्ञान में आ गया और आनंद का नाथ ये पर्याय में सारा जानने में आ गया, उसको अधर्म की इच्छा कैसे होती? कैसे कि चौथे गुण स्थान ज्ञानी न कहवाए. ज्ञानी तो हाथ में संकित है तलवारी, वो શું કરે? भाई सम्यक दर्शन कोई अलौकिक चीज है. આખા પરમેશ્વરને સ્વીકારીને પ્રતિ અંદર પડી અને તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થઈને પડી દ્રષ્ટિ ત્યાં. એ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની વાતો શું કરવી પ્રભુ? એ દ્રષ્ટિ ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી પદમાં પણ પ્રગટ થઈ શકે છે. એ પદ ક્યાં આત્મામાં છે? એ આવી ગયું છે. પદમ ઇદમ અપદમ અપદમ આવી ગયું નિર્ધાન. રાગ તે અપદ છે પ્રભુ. એ તારું પદ નહીં. પેલા કળશમાં આવી ગયું. અહીંયા બે વાર એમ છે. એ અપદ છે, અપદ છે. આ પદ છે, પદ છે. ये तेरा रहठान का स्थान, रहने का स्थान भगवान है. ये राग तेरे रहठान का स्थान प्रभु नहीं. બ્રાહ્મણ એ ચંદાને ઓલે જાય ઘરે, એ કઈ એનું સ્થાન કહેવાય? એમ ભગવાન અલૌકિક આનંદનો નાથ એ રાગના સ્થાન में જાય, રાગ સ્થાન એના નહીં. એ પદ તેરા નહીં પ્રભુ. કહ્યું છું ને એક કરી નહીં. 18 વર્ષની ઉંમરે વડોદરા ગયેલા માલ લેવા. જે નવરાજ રાતે જોવા ગયા, એમાં એ અનસૂયાનું નાટક. પણ એને અનસૂયાનું સ્વર્ગમાં જાય ના પાડીને પછી અહીં છોકરું નામ વૃરાવે છે. વૃરાવતા મારી કહેતા, બેટા તો નિર્વિકલ્પ છો. અરે એના નાટકમાં ના સંપ્રદાયમાં નહીં. વડોદરાની વાત છે 64ની સાલ. 64 18 વર્ષની ઉંમર. મહાદેવ ગયેલ, પિતાજી ગુજરી ગયેલા એટલે બાદમાં હું માલ લેવા હું જતો. મારો ભાગીદાર તો બેસતા ત્યાં માલ. મુંબઈ, ભાવનગર, અમદાવાદ, ભાવનગર, મુંબઈ, અમદાવાદ, વડોદરા. એમાં વડોદરા જઈને રાતે દર્શન. વડોદરા ટિકિટ લીધેલી બારાને, બારાની ચોપડી લીધેલી. તમે શું કહો? એમાં કે બેટા તો નિર્વિકલ્પ ઉદાસીનો છો. નાદ તો રાગથી ઉદાસીન તેરું આસન તો ચૈતન્યમાં છે. જંદીભાઈ
નાટકમાં આમ આવતું. અહીં તો તમારે સંપ્રદાયમાં નિર્વિકલ્પ આનંદ નિર્વિકલ્પ જોઈ વાત નહીં. આ કરો, બસ આ કરો, શુભ કરો. હા હા उदासीनोसी शुद्धोसी बुद्धोसी प्रभु तुम शुद्ध है, तुम बुद्धो नाम ज्ञान का पिंड है. चार बोल याद रिया होता तो घना વર્ષ થઈ ગયા ને. 71 વર્ષ થઈ ગયા. 70 ને 1 ચાર બોલ યાદ થઈ ગયા. ઓલી 6 કડી બનાવી જેમાં અડધી કડી યાદ રહી ગઈ. કીધું ને એ 64માં બનાવી હતી. હો શિવરમણી રમનારનું કોઈ દેવનો એ 64માં. હા હા हाँ कैसे प्रभु ज्ञानी के अधर्म का परियुक्त क्यों नहीं कि इच्छा के अभाव होने से ज्ञानी अधर्म को नहीं चाहता, इसलिए ज्ञानी के अधर्म पाप का परिग्रह नहीं. हाँ 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 ज्ञानमयी ज्ञायक भाव के सद्भाव के कारण. हाँ 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 कैसे ज्ञायक भाव? ज्ञानमयी एक ज्ञायक भाव, भेद नहीं, पर्याय भी नहीं. हाँ 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 ज्ञानमय एक ज्ञायक भाव के सद्भाव के कारण. श्रद्धा ने ज्ञान में ज्ञायक का एक भाव का सद्भाव के कारण. हा 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 હા સિદ્ધાંત આવી ટીકા તો ત્યારે અન્ય મતમાં તો નથી, પણ જૈનમાં દિગંબરમાં આવી ટીકા બીજે નથી. એવી અમૃતચંદ્રાચાર્ય ટીકા અમૃત રેડા છે. હા હા ज्ञान में एक ज्ञायक भाव. भाषा देखो, धर्मी ने तो ज्ञान में एक ज्ञायक भाव के सद्भाव के कारण. आ कारण કેમ ઈચ્છા નથી પાપની ને પુણ્યની કે જ્ઞાયકમાં એક જ્ઞાયક ભાવ કે સદભાવ કે કારણ. હા 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 એની સદભાવ હયાતી ટીકાળી જ્ઞાયક એ દૃષ્ટિમાં આયા है. આ कारण है ज्ञानी अधर्म का केवल विनायक ही है. धर्मी तो अधर्म का केवल विनायक ही है. हाँ 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 अपने में जानता है, अपने को जानता है तो उसको जानता है अपनी भूमिका में. हाँ 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 आओ हमारे से है. धर्म का केवल विनायक ही है. इसी प्रकार आथा में धर्म शब्द बदलकर स्थान पर बीजा लेना विशेष है.